હેલો ફ્રેન્ડ્સ, પ્રસિદ્ધ એજ્યુકેટરમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચર્ચા કરીશું 2017માં જે ટેટ2ની પરીક્ષા લેવાયેલી છે તેના પેપર સોલ્યુશન અંગે। અને તે પણ કહેવા માગું છું કે પેપર સોલ્યુશન શા માટે ખૂબ જ અગત્યનું છે, કારણ કે હવે જે આવનારી પરીક્ષા છે તેનું માળખું કેવું હશે અને પરીક્ષાની તૈયારી કઈ રીતના કરવી તેના માટે જૂના પેપરનું પેપર સોલ્યુશન કરવું ખૂબ જ અગત્યનું છે, જેથી કરીને આપણને ખબર પડી જાય કે આપણે એટલી તૈયારી તો કરવી જ પડશે। તો ચાલો જોઈએ। સૌપ્રથમ પ્રશ્ન, માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રગટીકરણ એટલે કેળવણી એવું કહેનાર કોણ હતા? ગાંધીજી, રવિન્દ્રનાથ ટાગોર, સ્વામી વિવેકાનંદ કે મહર્ષિ અરવિંદ? તો સાચો જવાબ છે સ્વામી વિવેકાનંદ। તો આપણને આ પ્રશ્નપત્રનું જે સોલ્યુશન કરીએ તેના પહેલા પ્રશ્નનું સોલ્યુશન કર્યું તો તેના ઉપરથી આપણને માહિતી શું મળે છે? એ માહિતી મળે છે કે દરેક તત્વચિંતકો, મનોવૈજ્ઞાનિકો દ્વારા શિક્ષણના અનુલક્ષણે કયા કયા કથન આપેલા છે તેની આપણને માહિતી હોવી જોઈએ। બીજા પ્રશ્નની વાત કરીએ, અભિક્રમિત અધ્યયન સાથે કોનું નામ સંકળાયેલું છે? સ્કિનરનું, થોર્નડાઇકનું, જ્હોન ડ્યુઈનું કે કોહલરનું? તો સાચો જવાબ છે સ્કિનર। આંતરસૂઝ દ્વારા થતું અધ્યયન કયા મનોવૈજ્ઞાનિકે સમજાવ્યું? સ્કિનરે, કોહલરે, રૂસોએ કે રુડોલ્ફે? તો સાચો જવાબ છે કોહલર। વિજ્ઞાન શિક્ષક પહેલા સમગ્ર શરીર, તેના વિવિધ તંત્રો, શરીરનું કાર્ય વગેરે રજૂ કરી ત્યારબાદ પાચન તંત્ર શીખવે છે। આ શિક્ષક શિક્ષણના કયા સૂત્રને અનુસરે છે? સરળથી કઠિન તરફ જવું, મૂર્તથી અમૂર્ત તરફ જવું, પ્રત્યક્ષથી પરોક્ષ તરફ જવું કે સમગ્રથી અંશ તરફ જવું? એ સાચો જવાબ બને છે સમગ્રથી અંશ તરફ જવું। કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે કોણે સ્વીકારી? જ્હોન ડ્યુએ, રોસે, એડમ્સે કે સ્મિથે? તો કેળવણીને ત્રિધ્રુવી પ્રક્રિયા તરીકે સ્વીકારનાર છે જ્હોન ડ્યુઈ। તેજસ્વી બાળકોને શીખવવામાં અને શિક્ષણમાં નબળા બાળકોને શીખવવા ભિન્ન પદ્ધતિનો આશ્રય લેવો જોઈએ। અહીં કયો સિદ્ધાંત સમાયેલો છે? પ્રેરણાનો, વિષયોના અનુબંધનો, વ્યક્તિગત તફાવતનો કે જીવન સાથે અનુબંધનો? એ સાચો જવાબ છે વ્યક્તિગત તફાવતનો। અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે? અધ્યેતા પોતાની ગતિથી શીખે, બધા અધ્યેતા સરખી ઝડપે શીખે, અધ્યેતાઓ સરેરાશ ઝડપે શીખે કે બધા અધ્યેતા ઝડપથી શીખે? તો અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા એ છે કે અધ્યેતા પોતાની ગતિથી શીખે। નીચે પૈકી કયું પરિબળ ધ્યાનના આંતરિક પરિબળ પૈકીનું નથી? રસ કે અભિરુચિ, મનોવલણ, ઉદ્દીપકનું પુનરાવર્તન કે પૂર્વાનુમાન? તો સાચો જવાબ છે ઉદ્દીપકનું પુનરાવર્તન। વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં કયું સાધન એટલે કે પદ્ધતિ વધારે ઉપયોગી બને? ચેકલિસ્ટ, અવલોકન, ક્રમ માપદંડ કે સ્વમૂલ્યાંકન? તો અહીં સાચો જવાબ છે ઓપ્શન સી, ક્રમ માપદંડ। પાઠનો આરંભ મૂર્ત પરથી થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્ત પર થવી જોઈએ, આ વિધાન કોનું છે? રૂસોનું, એલ્વિન ટોફલરનું, કોહલરનું કે હર્બર્ટ સ્પેન્સરનું? તો આ વિધાન છે હર્બર્ટ સ્પેન્સરનું। વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતના કરશો? સહકારની ભાવનાના મહત્વ પર ચર્ચા કરશો, વિદ્યાર્થીઓને સર્જનાત્મક કાર્ય કરવાની જવાબદારી સોંપીને, વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો કે પારિવારિક વાતાવરણમાં સહયોગની ભાવના વિકસિત કરવાની જવાબદારી વાલીઓને સોંપશો? એ સાચો જવાબ છે ઓપ્શન સી, વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો। વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? સામાજિક, સંજ્ઞાનાત્મક, સંવેગાત્મક કે ઉપરોક્ત તમામ? તો તે સામાજિક, સંજ્ઞાનાત્મક, સંવેગાત્મક એટલે કે ઉપરોક્ત તમામને પ્રભાવિત કરે છે। વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થઈ શકે? વર્ષના અંતે મૂલ્યાંકન, નિર્માણાત્મક મૂલ્યાંકન, વર્ષમાં 2 વાર મૂલ્યાંકન કે સતત મૂલ્યાંકન? તો સાચો જવાબ છે સતત મૂલ્યાંકન। બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધાર લાવી શકાય જો મા બાપને પોતાના બાળકોમાં અભ્યાસ કાર્યના નિરીક્ષણ માટે સમજાવી શકાય, વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય, શિક્ષણ બાબતે ચિંતા ન કરવા સમજાવી શકાય કે પોતાના બાળક માટે વધારાના ટ્યુશનની વ્યવસ્થા કરવા સમજાવી શકાય? તો બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધાર લાવી શકાય જો મા બાપને વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય। કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના અમલમાં મુકાઈ? ઉમ્મીદ યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, વિદ્યા સહાયક યોજના કે વિદ્યાદીપ યોજના? તો કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના અમલમાં મુકાઈ। સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અનુસાર બાળકોનું વર્ષ દરમિયાન મૂલ્યાંકન એટલે કે ગુણાંકન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? ઔપચારિક મૂલ્યાંકન, અનૌપચારિક મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન કે આ ત્રણેય?
તો A, B અને C ત્રણેય આવશે, એટલે કે ઓપ્શન ડી એ આપણો સાચો જવાબ બનશે. કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તૃણાવસ્થા, બાલ્યાવસ્થા, શિશુઅવસ્થા કે પ્રૌઢાવસ્થા? તો સાચો જવાબ છે તૃણાવસ્થા. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? બાળ વિશ્વ, બાળ વિનોદ, બાળ સૃષ્ટિ કે જીવન શિક્ષણ? તો ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા બાળ વિશ્વ નામનું સામયિક પ્રકાશિત થાય છે. પ્રાથમિક શિક્ષણમાં કયા ધોરણમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે? ધોરણ 1 થી 5, ધોરણ 1 થી 8, ધોરણ 3 થી 8 કે ધોરણ 5 થી 8? તો પ્રાથમિક શિક્ષણમાં ધોરણ 3 થી 8માં લેખિત પરીક્ષા લેવામાં આવે છે. સંકલિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? વિકલાંગ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, સામાજિક સંકલન થાય, આદાન પ્રદાનની તકો વધે કે ઉપરોક્ત તમામ? તો A, B અને C ત્રણેય આવશે, એટલે કે ઉપરોક્ત તમામ સાચો જવાબ બનશે. સર્વ શિક્ષા અભિયાન મિશનનો મુખ્ય હેતુ શું છે? 6 થી 14 વર્ષની વય જૂથના તમામ બાળકોનું નામાંકન થાય, શાળામાં પ્રવેશ મેળવેલ દરેક બાળકો 1 થી 8 ધોરણ સુધીનું ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે, શાળા બહારના બાળકો વૈકલ્પિક શિક્ષણના માધ્યમ દ્વારા સામાન્ય શાળામાં દાખલ થાય કે ઉપરોક્ત તમામ? તો A, B અને C ત્રણેય ઓપ્શન આવશે, એટલે કે ઉપરોક્ત તમામ એ આપણો સાચો જવાબ બનશે. પ્રાથમિક શાળામાં બાળકોના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે? લેખિત પરીક્ષા આધારિત, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, મૌખિક અને પ્રાયોગિક મૂલ્યાંકન કે વિદ્યાર્થી કેન્દ્રિત સ્વ-અધ્યયન મૂલ્યાંકન? તો પ્રાથમિક શાળાની વાત થઈ છે, તો તેમાં સાચો જવાબ બનશે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. મેથેમેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ હતા? T.F. ગિલ્બર્ટ, પેસ્ટોલોજી, એડગર ગેલ કે થોર્નડાઇક? તો સાચો જવાબ છે T.F. ગિલ્બર્ટ. પ્રેરણાનો સહજવૃત્તિના સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? ફ્રોઇડ, સ્કિનર, મેકડુગલ કે વોટસન? તો સાચો જવાબ છે મેકડુગલ. એડગર ડેલનો શિક્ષણમાં ફાળો એટલે નીચેના પૈકી અનુભવ શંકુ, અનુભવ ચક્ર, અનુભવ શિક્ષણ વક્ર કે અનુભવ વર્તુળ? તો સાચો જવાબ છે અનુભવ શંકુ. સોદરી વળવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? સંતોષ થવો, કંટાળો આવવો, હેરાન થવું કે ગુસ્સો આવવો? તો તેનો સાચો જવાબ છે સંતોષ થવો. ઝુમાએ શોખ ખાતર એક પાડો પાળ્યો વાક્યને કર્મણીમાં ફેરવતા કયું વાક્ય બને છે? તમારા સમક્ષ ઓપ્શન મૂકેલા છે, તો તેનો સાચો જવાબ બને છે ઝુમાથી શોખ ખાતર એક પાડો પળાયો. નીચેનામાંથી કયું લક્ષણ મુક્તક કાવ્ય સ્વરૂપનું નથી? મુક્તક સંક્ષિપ્ત હોય છે, દૃષ્ટાંત, બોધ, નીતિ, ચિંતન વગેરે વિષય તરીકે આવે છે, વિદેશી કાવ્ય સ્વરૂપ છે કે ભાષા સરળ, પ્રાસયુક્ત અને ચોટદાર છે? તો સાચો જવાબ છે વિદેશી કાવ્ય સ્વરૂપ છે, કારણ કે કયું સ્વરૂપ નથી તે આપણે પસંદ કરવાનું હતું, તો તે C એ આપણો સાચો જવાબ બનશે. પદ, પદો, પદસમૂહો, વાક્યો કે વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદોને શું કહેવાય છે? સંજ્ઞા, સંયોજક, અનુપ કે સર્વનામ? તો સાચો જવાબ છે સંયોજક. વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી ન હોય તો તેને શું કહેવામાં આવે છે? વિકર્મ ક્રિયાપદ, ગ્રાહક કર્મ, સકર્મક ક્રિયાપદ કે અકર્મક ક્રિયાપદ? તો તે છે અકર્મક ક્રિયાપદ. જે લોકો કચ્છમાં રહ્યા એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા. અહીં રેખાંકિત શબ્દ કયા પ્રકારનું નામ સૂચવે છે? એટલે કે પ્રેમમાં જે છે તે કયા પ્રકારનું નામ સૂચવે છે તે જવાબ આપણે આપવાનો છે. દ્રવ્યવાચક, સમૂહવાચક, ક્રિયાવાચક કે ભાવવાચક? તો સાચો જવાબ છે ભાવવાચક. ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો અને બાળકો સૌ હાજર વાક્યમાંથી રવાનુકારી શબ્દ પ્રયોગ શોધવાનો છે. તો કયો છે શબ્દ તે આપણે પસંદ કરવાનો છે? ઢોલ, ઢમઢમ અવાજ કે હાજર? તો તે છે ઢમઢમ. હું ખોટો નથી તે કેમ સિદ્ધ કરું? આ વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો. ખોટો નથી, કેમ, સિદ્ધ કે કરું? તો સાચો જવાબ છે કેમ. સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે. આ વાક્યમાં રેખાંકિત શબ્દ શું સૂચવે છે? ક્રિયાપદ, વિશેષણ, વિશેષ્ય કે ક્રિયા વિશેષણ? તો તે સૂચવે છે વિશેષ્ય. પ્રાગડ ફૂટવું એટલે શું? મધ્યાહ્ન થવો, પરોઢિયું થવું, સંધ્યા ખીલવી કે મધરાતનો સમય? તો સાચો જવાબ છે પરોઢિયું થવું. જાહેર મિલકતની તોડફોડ કરવી તે રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે. તો દ્વિરૂપ શબ્દ પ્રયોગ તમારે શોધવાનો છે આમાંથી. મિલકત, તોડફોડ બરાબર કે નુકસાન? તો તોડફોડ એ દ્વિરૂપ શબ્દ પ્રયોગ છે. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ સોનેટ કાવ્ય પ્રકારની રચના કયા કવિએ કરી હતી? લાભશંકર ઠાકર, ઉષ્ણસ, બાલમુકુંદ દવે કે બળવંતરાય ઠાકોરે? તો સાચો જવાબ છે ઓપ્શન ડી. Give one word for to go on someone's land without permission. ઓપ્શન આપેલા છે ટૂર,
trespass, to prosecute, to pass off, કે to transgress. તો સાચો જવાબ છે ઓપ્શન એ. The police ખાલી જગ્યા investigating the fraud but haven't arrested anyone yet. ઓપ્શન આપેલા છે is, was, are કે were. સાચો જવાબ બનશે ઓપ્શન સી આર. My mother ખાલી જગ્યા coffee before I woke up. Was making, makes, made કે had made. તો સાચો જવાબ આવશે had made. Choose the antonym of word please. Displease, unplease, non-please કે not please. તો સાચો જવાબ આવશે displease. Choose the correctly spelled word. અહીં તમારા સમક્ષ 4 ઓપ્શન આપેલા છે, તેમાંથી સાચો જવાબ તમારે પસંદ કરવાનો છે. તો સાચો જવાબ છે, સાચો સ્પેલિંગ છે તે છે ઓપ્શન બી. Last night I went out some friends of. Me, my, myself કે mine. એ સાચો જવાબ આવશે ઓપ્શન ડી mine. My uncle had come from Surat ખાલી જગ્યા the new motorbike to ride, will be riding કે was riding. સાચો જવાબ આવશે ઓપ્શન સી riding. નવરાત્રી ખાલી જગ્યા festival is celebrated to worship goddess Durga. A 9 day, a 9 days, the 9 days, the 9 days. સાચો જવાબ આવશે ઓપ્શન બી. ખાલી જગ્યા ક્રોસિંગ ધ રોડ આઈ સો એન એક્સિડન્ટ. તો ઓપ્શન આપ કયો આવશે તે તમારે પસંદ કરવાનું છે. while, when, after, as soon as. તો સાચો જવાબ બનશે ઓપ્શન એ while. The national book fair ખાલી જગ્યા in the newspaper but I didn't notice. તમારા સમક્ષ જે ઓપ્શન આપેલા છે is advertise, was advertised કે advertisement. તો સાચો જવાબ છે was advertised. After ખાલી જગ્યા her we left for our home. Seen, see, sewing કે seeing. સાચો જવાબ આવશે ઓપ્શન ડી seeing. As soon as the sun came out, I ખાલી જગ્યા down on top of a high rock to dry myself. Lay, lie, laid કે line. સાચો જવાબ આવશે ઓપ્શન એ lay. 50મા પ્રશ્નની વાત કરીએ. વિશ્વનાથન આનંદ was born ખાલી જગ્યા 11th December 1969 at, in, on કે with. સાચો જવાબ આવશે ઓપ્શન સી on. નીચેનામાંથી કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે? બુધ, ગુરુ, શુક્ર કે શનિ? તો સૌથી વધુ છે ગુરુનું. નીચેનામાંથી કયું અન્ય 3થી જુદું પડે છે? તમારા સમક્ષ ઓપ્શન મૂકેલા છે. સ્પેસ જોવાની છે, ખાસ કરીને સ્પેસ જોવાની છે, કઈ રીતના ગોઠવેલું છે તે જોવાનું છે. તો સાચો જવાબ બને છે ઓપ્શન ડી. એક વર્ગમાં રમેશ કરતાં કૌશિક વધારે હોશિયાર છે. જયેશ કરતાં હસમુખ ભણવામાં થોડો નબળો છે. જયેશથી કૌશિક હોશિયાર છે. તો આમાં સૌથી વધારે હોશિયાર કોણ છે? રમેશ, કૌશિક, જયેશ કે હસમુખ? તો તમારે પેનનો યુઝ કરવાનો છે, રફ વર્કનો યુઝ કરવો પડશે અહીં. તો તમારે ગોઠવતું જવાનું છે, તે મુજબ જવાબ મળશે કૌશિક. ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સાક્ષરતા કાર્યક્રમોને તેના શરૂ થયાના ક્રમમાં ગોઠવો. અનુ સાક્ષરતા કાર્યક્રમ, પૌઢ શિક્ષણ કાર્યક્રમ, સંપૂર્ણ સાક્ષરતા અભિયાન અને છેલ્લું છે સાક્ષર ભારત. અને ઓપ્શન તમારા સમક્ષ મૂકેલા છે. તો આ 4 કાર્યક્રમને વ્યવસ્થિત ગોઠવાના છે. તો સૌપ્રથમ આવશે પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ, તેના પછી આવશે સંપૂર્ણ સાક્ષરતા અભિયાન, તેની પછી આવશે અનુસાક્ષરતા કાર્યક્રમ અને અંતમાં આવશે સાક્ષર ભારત. તો સાચો જવાબ બને છે ઓપ્શન એ. SCE મૂલ્યાંકન પદ્ધતિ અંતર્ગત પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં અનુસરાય છે? તમારા સમક્ષ ઓપ્શન મૂકેલા છે. ધોરણ 1 અને ધોરણ 2, ધોરણ 3 અને 5, 6 અને 8 અને ધોરણ 1 અને ધોરણ 8. તો સાચો જવાબ છે ધોરણ 1 અને ધોરણ 2. પ્રજ્ઞા અભિગમથી થતા શિક્ષણ કાર્યમાં છાબડી એ શેની ઓળખ છે? છાબડી અધ્યયન જૂથમાં બેસવા માટેની ઓળખ છે, અભ્યાસ કાર્ડ રાખવા માટેની ટ્રેની ઓળખ છે, અર્લી રીડર રાખવા માટેની જગ્યાની ઓળખ છે કે લેડર રાખવા માટેની જગ્યાની ઓળખ છે? તો છાબડી એ અધ્યયન જૂથમાં બેસવા માટેની ઓળખ છે. એટલે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે. જો પ્લસ એટલે ગુણાકાર, માઇનસ એટલે ભાગાકાર, ગુણાકાર એટલે માઇનસ અને ભાગાકાર એટલે વત્તા એટલે કે પ્લસ હોય તો 20/40 - 8 × 5 + 3 બરાબર શું થશે? તો તમારે ચેન્જ કરવાની રહેશે સાઇન. તે મુજબ આપણો સાચો જવાબ બને છે ઓપ્શન એ 10. સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. ક્રિકેટ તો ગુગલી, તો ખોખો એટલે શું આવશે? ડુક, હુક, બોનસ કે ડ્યુસ? તો સાચો જવાબ આવશે ખોખો સાથે સંકળાયેલો સાચો જવાબ છે ડુક. કોઈ પણ સ્થળના સાચા અક્ષાંશ અને રેખાંશ જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ટેલિસ્કોપ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, અલ્ટિમીટર કે સ્પેક્ટ્રોફોટોમીટરનો?
તો તેમાં આવશે GPS ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો. નીચેનામાંથી ઉડી શકતું હોય તેવું સસ્તન પ્રાણી કયું છે? છોરાડ, સારસ, ડુગોંગ કે વાગોળ એટલે કે ચામાચીડિયું? તો સાચો જવાબ છે ચામાચીડિયું. શાળા શિક્ષણના અભ્યાસક્રમનું માળખું NCF તરીકે ઓળખાય છે, તો તાલીમી કોલેજના અભ્યાસક્રમનું માળખું કયા નામે ઓળખાય છે? NCFTE, NCTE, NCERT કે NCFBEd? તો સાચો જવાબ છે NCFTE. રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે તાજેતરમાં રચાયેલ સમિતિના અધ્યક્ષ કોણ છે? 2017 મુજબ આપણે જવાબ આપવાનો છે કે કસ્તુરી રંગન, સુધીર માકડ, પ્રોફેસર મંજુલ ભાર્ગવ કે KJ આલ્ફોન્સે? તો સાચો જવાબ છે કે કસ્તુરી રંજન. સૂર્યમુખીના છોડમાં પ્રકાશને લીધે થતી હલનચલનને શું કહેવાય છે? ફોટોનેસ્ટી, થર્મોનેસ્ટી, થિગ્મોનેસ્ટી કે ટ્રોપિઝમ? સાચો જવાબ છે ફોટોનેસ્ટી. નીચેનામાંથી કયો દેશ UNની સલામતી સમિતિમાં કાયમી સભ્ય નથી? જાપાન, ચીન, બ્રિટન કે રશિયા? તો સાચો જવાબ છે જાપાન. દરેક બાળકને પોતાની શીખવાની ગતિ અને ક્ષમતા મુજબ ભણવાની તક શામાં મળે છે? પ્રજ્ઞા અભિગમમાં, એડેપ્ટ્સ કાર્યક્રમમાં, બાલા પ્રોજેક્ટમાં કે સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટમાં? તો સાચો જવાબ છે પ્રજ્ઞા અભિગમમાં. ટોપોલોજી એ ઓપ્શન આપેલા છે. હવામાનમાં થતા ફેરફારનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, પ્રાણીના વર્તન અંગેનું વિજ્ઞાન છે, જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે કે ધરતીકંપ સાથે સંકળાયેલી ઘટનાઓને અભ્યાસ કરતું વિજ્ઞાન છે? સાચો જવાબ છે ઓપ્શન સી, જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ટોપોલોજી. મિશન મંગલમનો હેતુ શું છે? ગ્રામ્ય વિસ્તારમાં શહેરી સુવિધા પાડવી, શહેરી વિસ્તારમાં રહેતા લોકોને નિયમિત પાણી પહોંચાડવું, શહેરોને હરિયાળા બનાવવા કે ગરીબ મહિલાઓ અને પરિવારનું જીવન ધોરણ ઊંચું લાવવું? તો સાચો જવાબ છે ગરીબ મહિલાઓ અને પરિવારનું જીવન ધોરણ ઊંચું લાવવું. SEQIનું પૂરું નામ શું છે? તમારા સમક્ષ ઓપ્શન મૂકેલા છે. સ્ટેટ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ, સ્ટેટ એન્હાન્સમેન્ટ ક્વોલિટી ઇન્ડેક્સ, સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ કે સ્કૂલ એન્હાન્સમેન્ટ ક્વોલિટી ઇન્ડેક્સ? તો સાચો જવાબ છે ઓપ્શન સી, સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ. NASનું આયોજન કોણ કરે છે? NUEPA, NCERT, NCTE કે NCPCR? સાચો જવાબ છે NCERT. વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઘોષિત થયેલ અમદાવાદ શહેરના નેશનલ મોન્યુમેન્ટ્સ કેટલા છે? 50, 103, 26 કે 54? તો તે છે 54. તેની પછી જોઈએ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વાપરવામાં આવતું પત્રક એ કયું છે? રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધોરણ 3 થી 8, વ્યક્તિત્વ વિકાસ પત્રક ધોરણ 3 થી 8, સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ 1 થી 2, રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધોરણ 1 થી 2. તો અહીં સાચો જવાબ બને છે રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધોરણ 3 થી 8. અને તે પણ કહેવા માગું છું કે દરેક પત્રકની તમને માહિતી હોવી જોઈએ. ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને એક લિંક આપું છું, તેમાં દરેક પત્રકની માહિતી છે તે જોઈ લેજો. GST લોગો અંતર્ગત ખાલી જગ્યા પૂરવાની છે. એક રાષ્ટ્ર, એક કર અને એક શું? બજાર. ધોરણ વિકાસ કે દ્વાર? તો સાચો જવાબ આવશે બજાર. ગુજરાત સરકારે તાજેતરમાં જ PPP ધોરણે તૈયાર કરેલ અમદાવાદ ખાતેનું આધુનિક સ્પોર્ટ્સ અને એન્ટરટેનમેન્ટ કોમ્પ્લેક્સનું નામ શું છે? ટ્રાન્સ સ્ટેડિયમ, કાંકરિયા સ્ટેડિયમ કે સરદાર સ્ટેડિયમ? તો સાચો જવાબ છે ઓપ્શન એ, ટ્રાન્સ સ્ટેડિયા. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.